નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન તેનું 15મું પ્રકરણ છે સરકાર. તો હવે પછીના જેટલા પણ પ્રકરણ છે તે એક વિષય અંતર્ગત સંકળાયેલા આવશે. તે વિષયને આપણે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. આગળ તમે જાશો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા કે પછી 11-12ની અંદર જાશો તો એક સબ્જેક્ટ આવે છે રાજ્યશાસ્ત્ર કરીને. તો આપણી સામાજિક વિજ્ઞાનની જે ચોપડી છે તેની અંદર શરૂઆતના ચેપ્ટર ઇતિહાસના, વચ્ચેના ભૂગોળના અને થોડો ઘણો વારસાના ચેપ્ટર પણ આવી જાય છે. અને લાસ્ટના જે ચેપ્ટર છે તે બધા શેનાથી સંકળાયેલા છે? બંધારણ અને રાજ્યશાસ્ત્ર સાથે, રાજ્ય વ્યવસ્થા સાથે. બરોબર. પણ એ એક અલગ ટોપિક છે જેની હાલ વિશેષ ચર્ચા નથી કરતા. તો ચેપ્ટરનું નામ સરકાર છે. અને આ શબ્દ તમે વારંવાર ઘણી વખત સાંભળ્યો હશે. આપણા દેશની સરકાર, બરોબર, આપણા દેશની સરકાર આમ કરી રહી છે, સરકારે નોટબંધી કરી છે, મોદી સરકાર આવું કરી રહી છે, બરોબર. તમે પાછળના ચેપ્ટરમાં જોયું કે રાજા જે હોય છે તે દેશને ચલાવતો હોય છે, શક્તિશાળી હતો પ્રાચીન સમયની અંદર, અને આખા દેશની વ્યવસ્થા રાજા જેમ કહેતો એ રીતના થતી. પરંતુ અત્યારે આપણા દેશમાં જે સ્થિતિ છે તે છે સરકાર. સરકાર મતલબ એ લોકો જેમને આપણે ચૂંટીને મોકલીએ છીએ અને એ લોકો દેશ ચલાવે છે, બરાબર છે. સંસદ સભ્યો, ધારાસભ્યો, વડાપ્રધાન, તેમનું મંત્રીમંડળ, આ બધા લોકો ભેગા થઈ અને દેશ માટે નીતિઓ ઘડે છે અને દેશના વિકાસ માટે પ્રયત્નો કરે છે. તો સરકાર કઈ રીતના બને છે, સરકાર શું છે, સરકાર શું શું કામો કરે છે, આ બધી જ માહિતી સામાન્ય સ્તરે આપણે આની અંદર જોવાના છીએ. ટૂંકમાં સરકાર વિશે આપણે જાણવાના છીએ આ ચેપ્ટર અંતર્ગત, એકદમ સરળ ભાષામાં. તો લેટ્સ સ્ટાર્ટ. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. જુઓ, પ્રાચીન ભારતમાં આપણે જોઈ ગયા કે શું હતું? રાજાશાહી હતી. રાજા જેમ કહે તેમ થતું હતું, બરાબર. એમાં કોઈ ડાઉટ નથી કે રાજા ઉપર પ્રેશર રહેતું, મંત્રીઓનું, લોકોનું, બરાબર. પરંતુ અલ્ટિમેટલી રાજા શક્તિશાળી હતો. અહીંયા શબ્દ વપરાયો છે લોકશાહી. લોકશાહીનો અર્થ છે લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન. લોકો જે પ્રતિનિધિઓને ચૂંટે છે, જે લોકોની ચૂંટણી કરીને તેમને ગાદી ઉપર બેસાડે છે, એ લોકો જ દેશનું શાસન ચલાવે છે. એને શું કહેવાય છે? લોકશાહી. મતદાનની મદદથી ચૂંટવામાં આવે છે. તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી કોણ છે? ભારત છે. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે, બસ. આ જ રીતે દેશનું સંચાલન કોણ કરે છે? સરકાર કરે છે. ઘરમાં કઈ કઈ વસ્તુઓ લાવવી, કઈ કઈ વસ્તુઓ ના લાવવી, એના નિર્ણયો તમે જોશો કે તમારા પપ્પા અથવા તો ઘરમાં જે પણ વ્યક્તિ મોટો હશે તે લેતો હશે. એ જ રીતના દેશ માટે શું કરવું અને શું ના કરવું તે નિર્ણય કોણ લે છે? આપણી સરકાર લે છે. આપણા દૈનિક પત્રો એટલે છાપું, સમાચાર, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કામ કરતી હોય છે. ઘણું બધું પ્લાનિંગ કરવું પડે છે દેશ માટે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે મેં આગળ એક શબ્દ પણ બોલ્યો અને અહીંયા પણ આવી ગયો. તે શબ્દ છે બંધારણ. તો આ બંધારણ શું છે? બરાબર. તમે શાળાની અંદર ભણવા જાઓ છો તો શાળામાં ભણતી વખતે તમારે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડતું હોય છે. સ્વચ્છ કપડાં પહેરીને જવું, મસ્તી ના કરવી, અવાજ ના કરવો, યુનિફોર્મ પહેરીને જવું, નખ કાપીને જવું, વાળ ઓળાયેલા હોવા જોઈએ, શિક્ષક પૂછે તેનો જવાબ આપવો, લેશન કરવું, રિસેસમાં બહાર રમવા જવું. આ બધું શું છે? ઇવન જ્યારે કોઈ રમત રમતા હોઈએ ત્યારે પણ શિક્ષક તમને નિયમો સમજાવતા હોય છે. એ નિયમો હોય તો જ શાળા કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ રમત પણ તમે સારી રીતે રમી શકો છો. નિયમો વગર રમત રમી શકાય નહીં. તો એવી જ રીતના દેશને ચલાવવા માટેના નિયમોનું જે પુસ્તક છે, જેને આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે તેમણે મળી અને તૈયાર કર્યું હતું આઝાદ થયો ભારત એના પછી, તે પુસ્તકને શું કહે છે? બંધારણ. દેશને ચલાવવા માટેના કાયદા અથવા તો નિયમોનું પુસ્તક એટલે બંધારણ. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ચૂંટણીની અંદર મતદાનથી તો તમે પરિચિત જ હશો. અહીંયા છાપાનું કટિંગ તમને આપ્યું છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો
નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. બરોબર, છાપાની અંદર તમે આ બધું વાંચતા જ હશો કે સરકાર શું કરી રહી છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો એટલે કે છાપું અને મેગેઝિન વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા છે, યુટ્યુબ ચેનલો છે, વોટ્સએપ છે, ટેલિગ્રામ છે. આની મદદથી પણ આપણને ખ્યાલ આવી જાય છે કે સરકાર શું કરી રહી છે. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. લોકશાહી હોય છે તેની અંદર મહત્વ કોનું હોય છે? સરકારનું હોય છે. રાજાશાહીમાં રાજાનું હોય છે. એ જ રીતના ત્યારબાદ છે આપણો દેશ આપણી સરકાર. આપણો દેશ વિવિધ આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે. તમે જુઓ કે આટલા બધા રાજ્યો છે, આટલો મોટો વિશાળ દેશ છે અને તેમાં એક જ જગ્યાએથી વહીવટ કરવો હોય તો વહીવટ કરી શકાય નહીં. જેમ કે એક શાળા હોય છે તો શાળાની અંદર આચાર્ય પણ હોય છે, શિક્ષક પણ હોય છે. શિક્ષકની નીચે શું હોય છે? વિદ્યાર્થીઓ હોય છે. પછી શાળાના અલગ અલગ કામો કામો કરવા માટે પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ, તમે ચૂંટણી કરી હશે શાળાની અંદર, તો આ પ્રકારની સમિતિઓ હોય છે વિદ્યાર્થીઓની, જે અલગ અલગ કામ શાળાના જોતી હોય છે. કોઈ પણ એક વ્યક્તિથી બધા જ કામો કરાવી શકાતા નથી. તો એ જ વસ્તુ દેશના લેવલે પણ જોવા મળે છે. અલગ અલગ કામો માટે અલગ અલગ વ્યવસ્થા જોવા મળે છે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કામ કરે છે. બરોબર, 3 લેવલ છે સરકારના. એક છે સ્થાનિક, બરોબર, બીજું છે રાજ્યના લેવલે અને ત્રીજું છે દેશ એટલે કે રાષ્ટ્રના લેવલે. જુઓ અને સમજો. સ્થાનિક સરકાર તો ગામ અને શહેરનું કામ કોણ સંભાળે છે? સ્થાનિક સરકાર. રાજ્ય સરકાર, આખા રાજ્યનું કામ કોણ સંભાળે છે? રાજ્ય સરકાર. અને રાષ્ટ્રીય સરકાર, આખા દેશનું કામ કોણ સંભાળે છે? રાષ્ટ્રની સરકાર. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. જેમ કે સરકાર કોઈ નિયમ લાવે છે કે 18 વર્ષથી ઉપરને લોકો જ મતદાન કરી શકશે, બરોબર, તો આ નિયમને લાગુ કરવા માટે આખા વ્યવસ્થા તંત્રની જરૂર પડતી હોય છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણીએ. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કઈ વ્યવસ્થા છે? લોકશાહી. અંગ્રેજીમાં તેને શું કહે છે? ડેમોક્રેસી. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. તો સરકારની અંદર પણ ઘણા બધા પ્રકારો છે, જેના વિશે આપણે હવે જોઈશું. નમસ્કાર, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તેનું 15મું પ્રકરણ છે સરકાર, જેનો આ બીજો ભાગ છે સરકારના પ્રકાર. આગળનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે. સો લેટ્સ સ્ટાર્ટ. સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. કહેવા માટે છે ઘણી જગ્યાએ લોકશાહી શાસન વ્યવસ્થા નથી. અત્યારે પણ અમુક જગ્યાએ રાજાશાહી શાસન વ્યવસ્થા છે. અમુક જગ્યાએ કહેવા માટે છે, મતલબ કે કહેવા માટે ચૂંટણી થાય છે. જેમ કે રશિયા છે કે ચીન છે, એકનો એક વ્યક્તિ જ હંમેશા રાષ્ટ્રપતિ બનતો હોય છે કે વડાપ્રધાન બનતો હોય છે. તો દરેક દેશોની અંદર આ પ્રકારની વ્યવસ્થા અત્યારે પણ જોવા મળતી નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકારો અંગે જોઈશું. લોકશાહી સરકાર સૌપ્રથમ છે. આ પ્રકારના શાસનમાં
લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. બરાબર, વોટ આપે છે. જેનાથી તમે પરિચિત હશો, શાળામાં પણ ચૂંટણી થતી હોય છે અને ગામમાં પણ થતી હોય છે સરપંચની ચૂંટણી. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. બરાબર, જે ધારાસભ્યો બને છે તે રાજ્યની સરકાર, જ્યારે સંસદ સભ્યો બને છે તે દેશની સરકાર બનાવે છે. બધા લોકો ભેગા થઈને, જેમ આપણે શાળાની ચૂંટણીમાં અલગ અલગ સમિતિઓ બનાવીએ છીએ અને તેમના મંત્રી બનાવીએ છીએ, એ જ રીતનો દેશ માટે પણ અલગ અલગ મંત્રીમંડળો હોય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કામ કરે છે. લોકોનું ભલું થાય, લોકોનું હિત થાય, તે માટે સરકારે કામ કરવાનું હોય છે, પોતાના ફાયદા માટે નહીં. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક એટલે કે ગ્રામીણ લેવલે, ગામડાના લેવલે, રાજ્ય અને રાષ્ટ્ર દેશના લેવલે સરકાર બનાવવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. જુઓ, જેટલા પણ ધારાસભ્યો ચૂંટાય છે તે બધામાંથી એ લોકો અંદરો અંદર જાતે મળીને એક વ્યક્તિને શું કરે છે? મુખ્યમંત્રી બનાવે છે. સંસદ સભ્યની અંદર પણ એ જ છે કે બધા લોકો એ જે જીતી જાય છે ચૂંટણી, એ બધા સાથે મળીને પોતાનામાંથી જ એક વ્યક્તિને મુખ્ય મેઇન પદ સોંપે છે, વડાપ્રધાનનું પદ. બરાબર, દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. બરોબર, કેટલાક દેશોમાં કેવી છે? પ્રમુખશાહી પદ્ધતિવાળી લોકશાહી, જ્યારે ભારતમાં કેવી છે? સંસદીય લોકશાહી, જ્યાં સંસદ સભ્યો જોવા મળતા હોય છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. બરોબર, અહીંયાથી આપણે આપણા પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ, ધારાસભ્યો અને સંસદ સભ્યો. એ લોકો વોટિંગ કરી અને કોને ચૂંટે છે? એમના ઉપરના પ્રતિનિધિઓને ચૂંટે છે. તો એને પરોક્ષ મતદાન કહેવાય. આપણે કોઈકને ચૂંટીએ અને ચૂંટેલો વ્યક્તિ આગળ કોઈકને ચૂંટે તો આપણે ડાયરેક્ટલી પેલા વ્યક્તિને વોટ આપ્યું નથી, પણ આપણે જેને વોટ આપ્યું છે તે આગળ જઈને પોતાનો વોટ આપે છે ઉમેદવારને. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. બરોબર, આપણે મનુષ્ય તરીકે આપણા જે અધિકારો છે તે અધિકારો જળવાય તે માટે લોકશાહી સરકાર જરૂરી છે. રાજાશાહીમાં તો રાજા જેમ ધારે તેમ થતું હોય છે. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત કેટલી હોય છે? 5 વર્ષની. તો 5 વર્ષની અંદર ચૂંટણીઓ કેવી હોય છે? ફરીથી થતી હોય છે. જ્યારે રાજાશાહીની અંદર તો શું હોય છે? રાજા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી, તેના બાદ તેનો પુત્ર રાજા બની જતો, કે તેની હત્યા કરીને તેનો સેનાપતિ બની જતો, કે પછી બીજો રાજા એના ઉપર આક્રમણ કરી અને એનું રાજ્ય પડાવી લેતો હતો. એ રીતનું રાજાશાહીમાં જોવા મળતું હતું. ત્યારબાદ બીજો પ્રકાર છે સામ્યવાદી સરકાર. બરોબર, લોકશાહી જોયું, હવે સામ્યવાદ જોઈશું. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદીનો મતલબ શું છે? દરેક વ્યક્તિ કેવો છે? સમાન છે, સરખો છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. આ સરકાર અમીર, ગરીબ, ઊંચ નીચ એવા કોઈ પણ બાબતમાં માનતી નથી. બરોબર, દરેક વ્યક્તિ, ચાહે તે ખૂબ જ પૈસાવાળો હોય કે એકદમ ગરીબ હોય, બધા લોકોને શું કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે? સમાન. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. સામ્યવાદ એક શું છે? વિચારધારા એટલે કે આઈડિયોલોજી. રશિયા, ચીન, આ બધા દેશોની અંદર સામ્યવાદના સ્વરૂપની સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. આની અંદર પણ ચૂંટણી થતી જોવા મળતી હોય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હતું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. જેનું ઉદાહરણ મેં તમને આપ્યું, રશિયા અને ચીનની અંદર એક જ વ્યક્તિ લાંબા સમય સુધી શાસનમાં છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. જે લોકો એકદમ
નિમ્ન સ્તરે હોય છે તેમને સમાનતાના સ્તરે લાવવાનો પ્રયત્ન કરતા હોય છે સરકાર. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને શું કહે છે? ડાબેરી વિચારધારા. તો પહેલા તો સામ્યવાદની અંદર શું હતું કે સામ્યવાદી વ્યક્તિ એક વયનો ચૂંટાઈ જાય છે. ચૂંટાઈ ગયા પછી શું કરે છે? તે બધી વસ્તુ પોતાના હાથમાં લઈ લે છે, કંટ્રોલ કરી લે છે, અને એ જ વ્યક્તિ વારંવાર ચૂંટાઈને દેશનું શાસન સંભાળે છે. એટલે એ વસ્તુ કેવી બની જાય છે? રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રી. ત્યારબાદ છે રાજાશાહી સરકાર. તો આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક જ વ્યક્તિ હોય છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ કેવું હોય છે? વારસામાં. રાજાના મૃત્યુ પછી તેનો છોકરો રાજા બની જતો હોય છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આજે દુનિયાના અમુક દેશોની અંદર રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા ખાલી નામ પૂરતા જોડવામાં આવે છે. ખાલી ચૂંટણી થાય છે, પણ વ્યક્તિ તો શાસક તો એનો એ જ રહે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી મતલબ કે વ્યક્તિ ઉપર આધારિત શાસન હોય છે. એક જ વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં કેવા હોય છે? આખરી માનવામાં આવે છે. રાજાને સલાહ આપવા માટે ઘણા બધા મંત્રીઓ હોય છે, પણ અંતમાં તો રાજાનું ધાર્યું જ થતું હોય છે. જ્યારે લોકશાહીની અંદર તો કોઈ વસ્તુ કે કોઈ કાયદો લાવવો હોય તો જે આખું મંત્રીમંડળ હોય છે એ વોટિંગ કરે અને વધારે વોટ મળે તો જ એ કાયદો પસાર થઈને બની જતો હોય છે, જેના વિશે આપણે આગળ જોઈશું. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. તમે જોયું હશે રાજાઓ કેવા મોઘાદાટ કપડાં પહેરી અને કેવા મોટા મહેલોમાં રહેતા હતા જૂના સમયની અંદર. ફિલ્મોની અંદર પણ તમે આ વસ્તુ જોઈ હશે. તો વિડીયો લાંબો ના થાય એટલા માટે બીજો પાર્ટ આટલે જ રાખીએ છીએ. ત્રીજો પાર્ટમાં જોઈશું આગળનું. ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તેનું પ્રકરણ 15 છે લોકશાહીના મૂલ્યો. આ તેનો ત્રીજો ભાગ છે. આગળના 2 ભાગ અપલોડ થઈ ચૂક્યા છે. ચેપ્ટરનું નામ સરકાર છે, જેની અંદર ટોપિક જોઈ રહ્યા છે લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. બરાબર. લોકોનું જીવનનું જે સ્તર છે તે ઊંચું આવે, સારું આવે, સુખ સુવિધાપૂર્વક કેવું જીવન જીવી શકે તે માટે સરકાર કામ કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. બરાબર. લોકો મને વોટ આપવા જોઈએ તે માટે તેઓ સરકાર ચલાવે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપવું બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. બંધારણની અંદર જે નિયમો છે એ મુજબ કામ કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે માટે જરૂરી છે. ત્યારબાદ છે સરકાર અને કાયદો. અહીંયા તમને ન્યાયની દેવીનું ચિત્ર આપવામાં આવ્યું છે, જે તમને કોર્ટની અંદર જોયું હશે, કોઈ ફિલ્મની અંદર પણ જોયું હશે. સરકારનું કામ કાયદા બનાવવાનું છે. બરાબર. નિયમો, દેશ માટેના નિયમો એટલે કે કાયદા બનાવવાનું કામ કોણ કરે છે? સરકાર. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. બરાબર. કોઈ કાયદો છે જે અત્યારે ઉપયોગી ના હોય અથવા તો તેની અંદર થોડો ઘણો બદલાવ કરવો હોય કોઈ નિયમની અંદર, તો એ સત્તા સરકાર પાસે રહેલી છે, તે તેમાં બદલાવ કરી શકે છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. જો લોકોને સારું ના લાગે તો લોકો એનો વિરોધ કરી શકે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો કોનો સહયોગ મેળવે છે?
અદાલતોનો સહયોગ મેળવે છે. અદાલતમાં સરકારના કાયદાઓ વિરુદ્ધ ફરિયાદો થઈ શકતી હોય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ નથી થતું, ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. સરકારે જે નિયમો બનાવ્યા છે તે માત્ર બનાવવા માટે જ બની ગયા છે? ખરેખર શું લોકો તેનું પાલન કરી રહ્યા છે? જો લોકો પાલન નથી કરી રહ્યા તો પછી અદાલતમાં જઈને તે નિયમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે અથવા તો જણાવવામાં આવે છે કે નિયમોનું પાલન થઈ રહ્યું નથી. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. કોઈ કાયદો સરકારે બનાવ્યો છે અને અદાલતને યોગ્ય લાગે તો તેની અંદર તે પોતાના સૂચનાઓ આપી શકે છે. આપણે ઉપરના મુદ્દામાં જાણ્યું તેમ સરકાર પ્રજાના હિતમાં જુદા જુદા ક્ષેત્રોમાં શું કરે છે? નિયમો એટલે કે કાયદા બનાવે છે લોકોનું ભલું થાય એટલા માટે. તે પૈકી માર્ગ સલામતી આપણી સાથે જોડાયેલ મહત્વની બાબત છે, એના વિશે જોવાનું છે. હવે જુઓ, રસ્તા અને તેની સલામતી વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. સરકાર વિશે આપણે જોઈ ગયા. એક અલગ જ ટોપિક છે માર્ગ સલામતી. માતા પિતા ઘરે અને શિક્ષકો શાળામાં બાળકોની સલામતી શું કરે છે? સુનિશ્ચિત કરે છે કે બાળકો સલામતીપૂર્વક શાળા સુધી પહોંચે અને ફરી પાછા પોતાના ઘરે પણ સલામતીપૂર્વક જઈ શકે. પરંતુ તેમને રસ્તા પર કોણ સુરક્ષિત રાખે છે? શાળાએથી છૂટીને અથવા તો શાળાએ આવતી વખતે તેઓ રસ્તા ઉપર પોતાની જાતને કઈ રીતના સુરક્ષિત રાખી શકે છે? રસ્તા પર બાળકોના વલણ અને વર્તનને ઘડવામાં રોડ સેફટી અંગેનું શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. બરોબર, રોડ પર ચાલતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેનું શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. સૌપ્રથમ છે ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા પટ્ટાવાળું ઘોડા જેવું આફ્રિકાનું 4 પગવાળા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે. ઝીબ્રાનું ચિત્ર કે ફોનની અંદર, ટીવીની અંદર તમે જોયું હશે ઝીબ્રા કેવું હોય છે? કાળા પટ્ટાવાળું હોય છે. આવા પટ્ટાઓ રસ્તા ઉપર, તમે રોડ ઉપર કાળો રોડ હોય છે અને સફેદ પટ્ટાઓ દોરેલા જોયા હશે. એને શું કહે છે? ઝીબ્રા ક્રોસિંગ કહે છે. એનો આ શું કહેવાય? કલર બિલકુલ ઝીબ્રા જેવો હોય છે. શહેર કે ગામડાના પાકા રસ્તા પર કાળી અને સફેદ રેખાઓ હોય છે, તેને ઝીબ્રા ક્રોસિંગ કહે છે. ઝીબ્રા ક્રોસિંગને રાહદારી ક્રોસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ છે. આપણે જ્યારે રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે લીલી લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. આપણે રસ્તાની ધારો કે રસ્તો છે, બરોબર, અને આપણે અહીંયા ઊભા છીએ, ઠીક, અને અહીંયા આવી રીતના પટ્ટાઓ આપેલા છે. આ પટ્ટાઓ કેવા છે? ઝીબ્રા ક્રોસિંગના પટ્ટાઓ છે, ઠીક, બરોબર. અને અહીંયા 3 લાઇટો છે, બરોબર, લાલ, લીલી, પીળી સિગ્નલ લાઇટો તમે જોઈ હશે. તો આ લાઇટો જ્યારે અહીંયા લીલી લાઇટ થશે ત્યારે આપણે અહીંયાથી પસાર થઈ અને અહીંયા જવું જોઈએ, બરાબર. ત્યારે જ ઝીબ્રા ક્રોસિંગ થાય. ક્યારે? લીલી લાઇટ થાય ત્યારે જ. જ્યાં સુધી તમને ખબર ન પડે કે રસ્તો ક્રોસ કરવો સલામત છે અથવા તે મુશ્કેલ છે તો જુઓ કે નજીકમાં કોઈ પોલીસ કર્મચારી છે, બરોબર. રસ્તાની પેલી બાજુ જવું હોય અને તમને ખબર ના પડતી હોય તો બાજુમાં તમે કોઈ પોલીસ કર્મચારી હોય તો એની મદદ લઈ શકો છો. ત્યારબાદ છે ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, ત્યાં શું કરવું જોઈએ? રસ્તો ઓળંગતા પહેલા તમારી જમણી બાજુ જુઓ, પછી ડાબી બાજુ, પછી ફરીથી જમણી તરફ જોઈ અને શાંતિથી રસ્તો ઓળંગવો જોઈએ. પહેલા જમણી બાજુ, પછી ડાબી બાજુ, પછી જમણી બાજુ જોતા જોતા રસ્તો ક્રોસ કરવો જોઈએ. તમે રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે સામાન્ય રીતે ટ્રાફિક તમારી જમણી બાજુથી ફરે છે. તેથી સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે તમારે પહેલા તપાસ કરવી જોઈએ કે તમારી જમણી બાજુ ટ્રાફિક છે કે નહીં, જમણી બાજુથી કોઈ સાધન આવી રહ્યું છે કે નહીં. જ્યારે તે સલામત છે ત્યારે તપાસો કે ડાબી બાજુ પણ કંઈ આવી રહ્યું છે કે નહીં, ટ્રાફિક સાફ છે, રોડ ક્લિયર છે, ના તો જમણી બાજુથી કોઈ સાધન છે દૂર સુધી કે ના તો ડાબી બાજુ. હવે ફરી પાછો જમણી બાજુ જુઓ, કારણ કે જમણી બાજુનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો એ સાઈડમાં તમારી બાજુ ઝડપથી સાધન આવી જશે. આને શું કહેવાય છે? એક માર્ગીય રસ્તો,
કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક એક જ રીતે ફરે છે, તો એ વન વે ટ્રાફિક હોય છે. બરોબર. રસ્તાને ઓળંગતા પહેલા બંને બાજુ જોવું જોઈએ. ત્યારબાદ છે રસ્તો ક્રોસ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. રસ્તો ક્રોસ કરતી વખતે દોડવું નહીં. ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરવો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલ વાહનો વચ્ચે ક્રોસિંગ કરતી વખતે યાદ રાખો કે તમે ચાલતા ટ્રાફિકને જોઈ શકતા નથી, ત્યારે શાંતિપૂર્વક સલામત અંતર રાખી અને રસ્તો ક્રોસ કરવો જોઈએ. ઓકે, તો આ પાર્ટ અહીંયા રાખીએ છીએ. આના પછી ચોથા ભાગમાં આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. ધન્યવાદ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, તેનું ચેપ્ટર 15 છે સરકાર. તેનું આપણે જોઈ રહ્યા છીએ માર્ગ સલામતી અંતર્ગત સ્કૂલ બસ. આગળના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, તમે જઈને જોઈ શકો છો. લેટ્સ સ્ટાર્ટ. બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબતો. સમયસર ઘરેથી નીકળો. બસ સ્ટોપ પર બસની રાહ જોતી વખતે પેવમેન્ટ ફૂટપાથ પર ઊભા રહો. જે ફૂટપાથ બનાવવામાં આવેલો હોય છે બસની રાહ જોવા માટે, ત્યારે સામે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકને અવરોધશો નહીં. ટ્રાફિકને તમે નડતરરૂપ થાવ એ રીતના ઊભું રહેવાનું નથી. અને બસ સ્ટોપ પર કોઈ રમત રમશો નહીં. બસમાં ચડતી કે ઉતરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. શાળા દ્વારા સૂચવેલા બસ સ્ટોપ સિવાય અન્ય કોઈ બસ સ્ટોપ પર ચડવું કે ઉતરવું નહીં. લાલ લાઇટ ક્રોસિંગ અથવા અનધિકૃત બસ સ્ટોપ પર ક્યારેય ચડવું કે ઉતરવું નહીં. બરાબર. શાળાની જે બસ છે અથવા તો બસ સ્ટોપ છે ત્યાં જ ઊભા રહેવું અને ત્યાંથી જ બસમાં ચડવું અને ઉતરવું. તે સિવાયની બસ સ્ટોપ પર ઊભા રહેવું નહીં કે એ સિવાયની બસમાં ચડવું નહીં. ત્યારબાદ છે બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કામુક્કી કરવી નહીં. બરાબર. ધક્કામુક્કી કરવી જોઈએ નહીં. ચાલતા વાહનને પકડવાનો પ્રયત્ન કરવો નહીં. જે વાહન જઈ રહ્યું છે એની પાછળ દોડવું પણ નહીં. તેને પકડીને તેની ઉપર ચડવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં. મુસાફરી દરમિયાન શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? બૂમાબૂમ કે ઘોઘાટ કરી ડ્રાઈવરને વિચલિત કરવો નહીં. ચાલતી બસમાં ઊભા હોવ તો હંમેશા હેન્ડલને શું કરવું જોઈએ? પકડી રાખવું જોઈએ. ખાસ કરીને તીવ્ર વળાંક પર. બસના દરવાજા આગળના પગથિયામાં ફૂટબોર્ડ પર બેસવું કે ઊભા રહેવું ન જોઈએ. બસના જે પગથિયા હોય છે ત્યાં જે ફૂટબોર્ડ બનેલું હોય છે ત્યાં કે તે પગથિયાની ઉપર બેસવું કે ઊભા રહેવું નહીં. તમારા શરીરના કોઈ પણ ભાગને બસની બહાર રાખવો જોઈએ નહીં. આ બધી બાબતો એ છે જે તમારે મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ છે સાયકલ. તો સાયકલિંગ એટલે કે સાયકલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યાં સુધી તમને બરાબર ન આવડે ત્યાં સુધી જાહેર રસ્તો એટલે જ્યાં અવર જવર વધારે રહે છે એવા રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ નહીં. બહાર જતા પહેલા તમારા માતા પિતા સાથે સલામત માર્ગની ચર્ચા કરો અને તેને અનુસરો. કયા રસ્તેથી શાળાએ જવું સરળ રહેશે, જ્યાં ઓછામાં ઓછા સાધનો, લોકો અને ઢોર ઢાંખર અવર જવર કરતા હોય એવા રસ્તેથી આપણે જવાનું પસંદ કરવું જોઈએ. તમારી ઊંચાઈને અનુરૂપ, મતલબ કે તમારી જેટલી હાઈટ છે તમારી સાયકલની ઊંચાઈ પણ એ જ પ્રમાણે રાખવી જોઈએ. ખાતરી કરો કે તમારી સાયકલની બ્રેક સારી રીતે કામ કરી રહી છે. તમારી સાયકલના ટાયરમાં યોગ્ય દબાણથી હવા ભરેલી હોવી જોઈએ. મતલબ કે ટાયરમાં હવા યોગ્ય હોવી જોઈએ, પ્લસ તેની બ્રેક ઠીકઠાક હોવી જોઈએ. આ વસ્તુ દરરોજ ચેક કરવી જરૂરી છે. ચેનમાં કે પૈડામાં ન ફસાય તેવા કપડાં પહેરો. જુઓ, આમ તો ચેનની ઉપર કવર આપેલું જ હોય છે જેને આપણે પંખો કહીએ છીએ, બરાબર, સાયકલની અંદર. પરંતુ ક્યારેક એ કવર નથી અથવા તો કોઈ સંજોગોમાં પગ ફસાઈ શકે છે, કપડું ફસાઈ શકે છે. તો પગની નીચેથી તમારા કપડાં એવા હોવા જોઈએ કે બહુ ખુલતા ના હોવા જોઈએ, જેથી તે ચેનમાં ફસાય કે પૈડામાં ફસાય નહીં. છૂટા કપડાં ના હોવા જોઈએ. સાયકલ ચલાવતી વખતે પેન્ડલ પરથી સરકી જાય એવા પગરખા પહેરવા નહીં. બરોબર. પેન્ડલ ઉપર પગ રાખ્યો હોય અને ત્યાંથી અચાનક પગ છટકી જાય તો તમને લાગી શકે છે અથવા તો તમે નીચે પડી શકો છો. તો એવા ચંપલ કે એવા શૂઝ પહેરવા જે એ પેન્ડલ ઉપરથી ખૂબ ઝડપથી અને એકદમ સહેલાઈથી છટકી જાય નહીં. જો તમે મુખ્ય રસ્તા પર સવારી કરી રહ્યા હોય તો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરો. બરાબર. મેઇન રસ્તો છે તો તેની સાઈડમાં સાયકલ ચલાવવા માટેનો સાયકલ ટ્રેક આપેલો છે, તેના ઉપર જ તમારે સાયકલ ચલાવવાની હોય છે.
તમે શું કરવા માંગો છો તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેત આપો. બરોબર, કોઈ બાજુ વળવા માંગો છો તો સાયકલમાં તો સિગ્નલ લાઇટ આપી નથી, તો હાથનો ઇશારો કરીને તમારે સમજાવવાનું છે કે તમે શું કરવા માંગો છો, કઈ બાજુ જવા માંગો છો. ત્યારબાદ ટ્રાફિક લાઇટો છે. તો ટ્રાફિક સંકેતો ટ્રાફિકનું નિયમન કરે છે, જેમાં 4 રસ્તા પર આપેલી ટ્રાફિક લાઇટને નીચે મુજબ અનુસરવાની છે. દેખો, જો લાલ લાઇટ ચાલુ છે તો ઊભા રહેવાનું છે. પીળી લાઇટનો મતલબ શું છે? તૈયાર રહેવાનું છે ક્રોસ કરવા માટે. અને લીલી લાઇટ મતલબ રસ્તો ક્રોસ કરી લેવાનો છે. બરોબર, અહીંયા ઝીબ્રા ક્રોસિંગ પણ આપેલું છે તમને ચિત્ર. ત્યારબાદ છે શાળાના બાળકોના માતા પિતા માટે માર્ગદર્શિકા. માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? માતા પિતાએ પેરેન્ટ ટીચર એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ. શાળાની અંદર શિક્ષકો મારફતે જે મીટિંગ બોલાવવામાં આવે છે તેમાંથી અમુક મીટિંગમાં વાલીઓએ ભાગ લેવો જોઈએ અને પોતાના બાળકો સાથે માર્ગ સલામતીના પાસાઓની ચર્ચા કરવી જોઈએ. માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવા ન દેવા જોઈએ. તમે જુઓ કે 9મા 10મા 11મા 12મામાં ભણતા ખૂબ જ નાની ઉંમરના છોકરાઓ સાયકલ કે પછી બાઇક ચલાવતા જોવા મળે છે, જે યોગ્ય નથી. તેમની એ ઉંમરે તેઓ બાઇક જેવા સાધનને ખૂબ જ સહેલાઈથી કંટ્રોલ કરી શકતા નથી. પ્લસ એ ઉંમર એવી હોય છે કે તેઓ જોશમાં હોય છે, તેથી બાઇક સ્પીડમાં ચલાવતા હોય છે. એટલે એટલી નાની ઉંમરે બને ત્યાં સુધી વિદ્યાર્થીને વાહન આપી દેવું જોઈએ નહીં. માતા પિતાએ નાના ટ્રાફિક નિયમોનું કાળજીપૂર્વક પાલન કરીને બાળકોને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. માતા પિતાએ પણ નિયમોનું પાલન કરવું જોઈએ. શાળાના બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા શિક્ષકો માટે માર્ગદર્શિકા. શાળાના બાળકોની સલામતી નક્કી કરવા માટે અને સલામત માર્ગ વપરાશકર્તા બનવા માટે જરૂરી સમજ આપવાની જવાબદારી કોની છે? શાળાની છે, શિક્ષકોની છે. બરોબર, બાળકોને દરરોજ આ પ્રકારની સૂચનાઓ મળતી રહેવી જોઈએ, જેથી તે ટ્રાફિકના નિયમો, માર્ગની સલામતી પર ધ્યાન આપી શકે. શિક્ષકોએ શાળાના બાળકોને રસ્તાઓ અને ટ્રાફિક વિશેનું જરૂરી જ્ઞાન આપતા રહેવું જોઈએ. તો આટલે આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરોબર, અન્ય ભાગ અપલોડ થઈ ચૂક્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કે પછી 6 થી 1 થી 12માં ભણતા કોઈ પણ વિદ્યાર્થી માટે ઉપયોગી કન્ટેન્ટ ચેનલ ઉપર છે. ટૂંક સમયમાં એક અલગ પ્રકારનો કન્ટેન્ટ પણ ચેનલ ઉપર અપલોડ થશે. તો તે બધું જ જોવા, જાણવા અને સમજવા માટે ગુજરાતીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.